હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી આઈઆરસીસી તરફથી જે ચેન્જીસ થયા છે એની અંદર બીજા બે એવા મોટા ચેન્જીસ, ફરી એક વખત હું તમને કહું કે બે એવા મોટા ચેન્જીસ કરવામાં આવ્યા છે. જેની અંદર અગર આપણે વાત કરીએ તો કેનેડાની જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ છે, એટલે કે જે વિદ્યાર્થીઓ ભણી અને વર્ક પરમિટ મળે છે, એ વર્ક પરમિટની ઉપર બી હવે નવો ખતરો દેખાઈ રહ્યો છે. એ વર્ક પરમિટ બી તમને કદાચ હવે પ્રોપર યા તો પૂરી ના મળી શકે, આવું એક દેખાઈ રહ્યું છે. બીજી વસ્તુ જે કેનેડાની જે ન્યૂ ચેન્જીસ આવ્યા છે એની અંદર કે ભાઈ હવેથી પીએએલ લેટરની અંદર બી ચેન્જીસ થવા જઈ રહ્યા છે. તો જો કદાચ એ ચેન્જીસ બી થશે તો જે કોર્સિસ વગર પીએલ લેટર બી થતા હતા, એટલે કે માસ્ટર છે, પીએચડી કોર્સિસ છે, આની અંદર બી કમ્પલસરીનેસ આવી શકે એમ છે. વિડીયોની અંદર આજે આપણે ડિટેલની અંદર આની અંદર હું તમને વાત કરું કે જે આ બે નવા ચેન્જીસ છે એને પ્રોપર સમજવા બહુ જ જરૂરી છે. આજે આપણે વાત કરીએ જેની અંદર પહેલો ચેન્જીસ આપણે વાત કરીએ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટનો ચેન્જીસ. કેનેડાની અંદર જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ એટલે કે સ્ટડી પૂરું કર્યા પછીની જે વર્ક પરમિટ મળે છે એ અત્યાર સુધી એવું કહેવાનું હતું કે 1+1 અને 2+3 હતી. બટ હવેના કેસની અંદર જે આપણે યસ્ટરડે એટલે કે કાલે આપણે એક વસ્તુ જોઈ કે વિડીયોની અંદર કે ઓનલી જ્યારે વર્ક પરમિટ એપ્લાય કરો ત્યારે IELTSની તમારે રિક્વાયરમેન્ટ જરૂર પડશે. બટ હવે આની સામે એક બીજી માહિતી આવી રહી છે કે આની સાથે સાથે જે લોકોની વર્ક પરમિટ 2+3 એટલે કે 2 વર્ષનો કોર્સ કર્યા પછી 3 વર્ષની વર્ક પરમિટ મળતી હતી, હવે એની અંદર જો હવેના કોર્સિસમાં માસ્ટર કોર્સ અથવા તો બેચલર કોઈ કોર્સ હશે 3 યર્સ 4 યર્સ વાળો અથવા 2 વર્ષવાળો માસ્ટર, એમને તો 3 વર્ષની વર્ક પરમિટ જે છે એ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ મળવાનું અત્યારે સંભવ છે. બટ જે ડિપ્લોમાવાળા કોર્સિસ હશે જેની અંદર 1 યરવાળા ડિપ્લોમા હતા એમને 1+1 મળતી હતી, અથવા 2 વર્ષનું ડિપ્લોમા હોય એમને 2+3 મળી રહી હતી. હવે એ લોકોને અત્યારે વર્ક પરમિટવાળો જે પ્રોગ્રામ છે એની અંદર રિસ્ક ઊભું થઈ રહ્યું છે. બિકોઝ જે ન્યૂ અનાઉન્સમેન્ટ છે આરસીસીનું એ પ્રમાણે જે પ્રોવિન્સની અંદર તમારું ડિપ્લોમા પૂરું થયું હશે અથવા તમે ત્યાં જ્યાં હશો તેની જોબ ડિમાન્ડ એટલે કે જોબ માર્કેટને અલાઇન કરવાની વાત પહેલાં જ બી માર્ક મિલરના સ્ટેટમેન્ટમાં આવી હતી, આઈઆરસીસીએ બી સ્ટેટમેન્ટ આપ્યું હતું, જસ્ટિન ટ્રુડોના સ્ટેટમેન્ટમાં બી એ વાત આવી હતી. હવે જે પ્રોવિન્સની અંદર તમારો 2 વર્ષનું ડિપ્લોમા પૂરું થયું છે એ પ્રોવિન્સની અંદર તમારી જોબ ડિમાન્ડ ચેક કરવામાં આવશે અને જેની જોબ ડિમાન્ડ જે છે એ કેટલી જોબ ડિમાન્ડ છે, જે કે એનઓસી કોડ અથવા તમારી જે કયા ફિલ્ડમાં જોબ પૂરી થઈ છે એ પ્રમાણે તમને વર્ક પરમિટ મળી શકશે. આ વર્ક પરમિટ 3 વર્ષની જ મળે એવું જરૂરી નથી, આની અંદર કટ ઓફ થઈ શકે એવું છે. એટલે આ એક બહુ જ ખરાબ અપડેટ આવી રહી છે કે જેની અંદર હવે તમે જો સ્ટડી કરવા જતા હોય તો ડિપ્લોમા કોર્સને અવોઇડ કરવાનું રાખજો. બીજી અપડેટ પર આપણે આગળ જઈએ કે જેની અંદર જ્યારે બી 22મી જાન્યુઆરીએ ન્યૂ અનાઉન્સમેન્ટ થયા, ન્યૂ પોલિસી લાવવામાં આવી સ્ટડી પોલિસીસ કેનેડાની, એની અંદર એવું ડિક્લેરેશન હતું કે ડિપ્લોમા અને બેચલર કોર્સની અંદર પીએલ લેટરને કમ્પલસરી કરવામાં આવ્યો હતો અને માસ્ટર અને પીએચડીવાળા જે કોર્સિસ છે એમને એમાંથી બાદ રાખવામાં આવ્યા હતા. બટ હવે જે અપડેટ આવી રહી છે એ પ્રમાણે કદાચ નેક્સ્ટ યર એટલે કે 2025થી માસ્ટર અને પીએચડી કોર્સની અંદર બી તમારે પીએલ લેટરને કમ્પલસરી કરી દેવામાં આવી શકે છે. હવે એક વસ્તુ શું છે એ તમને સમજાવું કે જ્યારે બી માસ્ટર અને પીએચડીની આની અંદર એડ કરવામાં આવશે તો કેનેડાના જે નંબર્સ ઓફ કેપિંગ હતા 3,60,000નું જે કેપિંગની વાત કરી, જે લાસ્ટ યર 2023ની વાત કરીએ 4,85,000માંથી 35% કેપિંગને ડાઉન કરવામાં આવ્યું હતું 22મી જાન્યુઆરી 2024માં આ વર્ષ માટે. અને ત્યારે ઇમ્પ્લિમેન્ટની વાત કરવામાં આવી હતી કે ભાઈ જ્યારે બી નેક્સ્ટ યરની અંદર આનો રેશિયો શું છે એ જોયા પછી આને અલગથી ચેન્જીસ આની અંદર કરવામાં આવશે. હવે એ ચેન્જીસ કદાચ હજી 10% ઘટાડો આવી શકે એમ છે, એટલે કે એપ્રોક્સિમેટલી નંબરની ગણતરી કરીએ તો 4,37,000 જેવા નંબર વિઝાની જે એપ્લિકેશન છે એ રાખવામાં આવી શકે એમ છે. હવે આની એક વસ્તુ એવી થઈ શકે એમ છે કે જે માસ્ટર કોર્સ અને પીએચડી કોર્સ છે એના માટે આ સંખ્યામાંથી 12%નું રિઝર્વેશન રાખવામાં આવી શકે, એટલે કે 12 એવી એપ્લિકેશન જે માસ્ટર અને પીએચડી કોર્સની હોઈ શકે. બટ આની અંદર બી પીએલ લેટર છે કમ્પલસરી થઈ શકે એમ છે. આ અપડેટ સાથે જો ઓવરઓલ એક બ્રીફિંગ તમને આપું તો કેનેડાના જે અપડેટ્સ આવી રહ્યા છે એ પ્રમાણે સૌથી પહેલાં ચેન્જીસ તો કે ભાઈ સ્ટડી વિઝાની કેપિંગ્સ એટલે કે ઘટી શકશે. બીજું એક સારાંશ બ્રીફિંગ કે તમારું જ્યારે સ્ટડી પૂરું થાય ત્યારે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ જો ડિપ્લોમાવાળા લેવા જાય છે તો એમની જોબ ડિમાન્ડ પ્રમાણે તમને મળી શકે એમ છે કે ભાઈ 3 વર્ષની જ મળશે એ જરૂરી હવે કદાચ ના ભી રહે અને આ રિસ્ક ઊભું રહેશે. બેચલર અને માસ્ટર કોર્સવાળાને 3 વર્ષની હજી વર્ક પરમિટ મળશે એવી એક ડિક્લેરેશન છે. બટ ભવિષ્યમાં આ બી ચેન્જ થઈ શકે બિકોઝ અત્યારે આઈઆરસી જે રીતે ચેન્જ થઈ શક્યું છે એ રીતે. પીઆરના કટ ઓફની વાતની એક અપડેટ છે.
સ્પાઉસ વિઝાની વાત જે આપણે બધા વાત કરી છે પાછલા વિડીયોની અંદર કે સ્પાઉસ વિઝામાં બી હવે 50,000 ઓછા કરવાની ગણતરીમાં કેનેડા જઈ રહ્યું છે. અને જે લોકોનો કોર્સ પછી ભલે માસ્ટર હોય યા પીએચડી હોય યા કોઈ બી કોર્સ હોય પણ 16 મહિનાથી ઓછું ડ્યુરેશનવાળો કોર્સ હશે તો એની અંદર બી સ્પાઉસ વિઝા નહીં લઈ શકાય. આ એક ઓવરઓલ બ્રીફિંગ છે જે કેનેડાના ન્યૂ ચેન્જીસ થયા છે એનું, જે બ્રીફિંગ હું તમારી સાથે બને એટલી સરળ ભાષામાં શેર કરવાની કોશિશ કરી છે. જો માહિતી સારી લાગી એક લાઇક કરી દેજો, તમારો ઓપિનિયન ખાસ શેર કરજો કોમેન્ટની અંદર, જેથી કરીને ન્યૂ આઈડિયાઝ આપણને ખબર પડે. અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.